રાજધાની દિલ્હીમાં વિપક્ષ ફરી એક વખત તાકાત બતાવી હતી। રામલીલા મેદાનમાં ઇન્ડી ગઠબંધનની મહારેલી યોજાઈ હતી, જેમાં વિપક્ષના તમામ વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો। જ્યારે આમ આદમી પાર્ટી તેમના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડનો વિરોધ ગણાવી રહી છે, તો કોંગ્રેસે કહ્યું કે આ એક લોકશાહી બચાવો રેલી છે। આ મહારેલીને ધ્યાનમાં રાખીને પોલીસે રામલીલા મેદાનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી। વિપક્ષી ઇન્ડી ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી તાકાતનું પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસે કહ્યું કે સેવ ડેમોક્રેસી રેલીનો હેતુ કોઈ વ્યક્તિને બચાવવાનો નથી, પરંતુ બંધારણ અને લોકશાહીને બચાવવાનો છે। રેલીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન, એનસીપી શરદ પવાર જૂથના શરદ પવાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત હતા। રામલીલા મેદાન પર દરેક ગેટ પર ચેકિંગની વ્યવસ્થાની સાથે આસપાસના વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા હતા। આ સભામાં દરેક નેતાઓએ એક જ વાત કરી હતી અને દરેકે સત્તાધારી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને સાથે સાથે એજન્સીઓનો પણ દુરુપયોગ કરી ખોટી રીતે વિપક્ષી નેતાઓને ફસાવી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं। ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीदकर ये 180 पार नहीं होने जा रहा है, सब मिलाकर। और तभी तो सब नेता जो आज बंद कर दिए गए, केजरीवाल जी और सोरेन जी और दूसरे संजय, इन सब में निकलेंगे जब आप इस आईन को पकड़ेंगे और जब इलेक्शन का टाइम आएगा, आपको वोट देना होगा, आप उस बटन को दबाइएगा जो इस हुकूमत को हराएगा और आपकी हुकूमत लाएगा।